સારા ગ્લોબલ સંકેતોના કારણે બજારમાં ખરીદદારી. નિફ્ટી લગભગ 1% તેજી સાથે 24,000ને પાર બંધ. બેંક નિફ્ટીમાં પણ 0.5% વધારેનો ઉછાળો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહ્યો પોઝિટિવ કારોબાર. ટ્રેડ ડીલ પર અમેરિકાની સાથે 2 દિવસથી ચાલી રહેલી બેઠક આજે પૂરી. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું, ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે ચર્ચા. આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા માટે નવી તકો શોધવા પર થઈ ચર્ચા. લખનૌ અગ્નિકાંડ મામલામાં લખનૌ વિકાસ પ્રાધિકરણે શરૂ કરી બુલડોઝર એક્શનની તૈયારી. નોટિસ જાહેર કરી બિલ્ડિંગ માલિકો પાસેથી 15 દિવસનો જવાબ માંગ્યો. 8 એન્જિનિયર્સના સામેલ કાર્યવાહી કરવાની કરી માંગ. 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં 4 આરોપી. પુણેના લોહગઢ ફોર્ટમાં કારોબારી કેતન અગ્રવાલની મોતના મામલે પોલીસનો મોટો ખુલાસો. કેતનની મંગેતર સિયાએ રચ્યું હત્યાનું ષડયંત્ર. કોર્ટે સિયા અને તેના બોયફ્રેન્ડ ચેતનને 7 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલ્યા. મોન્સૂનની એન્ટ્રી બાદ મુંબઈમાં વરસાદી માહોલ. ઘણા નીચલા વિસ્તારોમાં ભરાયા પાણી. ઘણી જગ્યાઓ પર ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ. અને રાજ્યના 15 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ.